નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? ચાલો તો મિત્રો, આજે મારા નવા એવા વ્લોગમાં તમારું તો સૌપ્રથમ સ્વાગત છે. અને મિત્રો, આજે તમને લઈ જશે એક એવા સ્થળે જ્યાં ભક્તિ છે, પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે અને શાંતિ છે તેવા મહાદેવના મંદિરના દર્શન કરવા માટે લઈ જઈ રહ્યો છું, જે તરણેતર ગામે આવેલું છે મહાદેવનું મંદિર. તો ચાલો મિત્રો, તે મંદિરના દર્શન કરીએ અને શ્રાવણ માસના દર્શન કરીને ધન્યતા અનુભવીએ. તો ચાલો મિત્રો, હવે જઈએ તરણેતર મહાદેવના દર્શન માટે. ચાલો મિત્રો, નીકળી ગયા છીએ મહાદેવના મંદિરના દર્શન કરવા માટે. બાકી અત્યારનો નજારો તમે જુઓ. ચાલો મિત્રો, ફાઇનલ પહોંચી ગયા છીએ તરણેતર ગામે. અને તરણેતર ગામે પહોંચતા જ એક અનોખી શક્તિનો અનુભવ થાય છે. બાકી અહીંયા જો અત્યારે વાતાવરણ. ચાલો મિત્રો, હવે મંદિરે જઈએ અને દર્શન કરીએ. મિત્રો, મંદિરે પહોંચ્યા પછી તમને મંદિરે જવા માટેના બે રસ્તા છે. એમાંનો એક આ બાજુનો રસ્તો છે અને દરવાજાની બાજુમાં જ છે તરણેતર મંદિર વિશેનો ઇતિહાસ છે, જે તમે સ્ટોપ કરીને વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો છો. તે કંઈક આવો છે. મિત્રો, આ છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર. અને મંદિરની જગ્યા તો નાની છે, પણ અહીં વર્ષો પુરાનો ઇતિહાસ જોડાયેલો છે. બાકી તમે અત્યારનો જો ચારે બાજુનું દ્રશ્યો. મિત્રો, મંદિરની એકદમ બાજુમાં જ છે 3 કુંડ આવેલા છે. વિષ્ણુ કુંડ, બ્રહ્મા કુંડ અને શિવ કુંડ એવા 3 કુંડ છે. અને અહીં શ્રાવણ માસમાં ખાસ કરીને સ્નાન કરવાનો અનેરો મહાત્મા હોય છે. અને દરેક ભક્તો સ્નાન કરવા માટે પણ અહીં આવતા હોય છે. તો ચાલો સૌપ્રથમ હાથ પગ ધોઈએ અને પછી દર્શન કરીએ મહાદેવના. મિત્રો, મહાદેવના મંદિરની એકદમની સામેની બાજુ છે આ જગ્યા છે. અને આ જગ્યા સાથે વર્ષો પુરાનો ઇતિહાસ જોડાયેલો છે. અને આ જગ્યા વિશે એવું કહેવામાં આવે છે કે અહીં સ્વયં અર્જુને મત્સ્યવેદ કર્યો હતો. તે આ જગ્યા છે. તો મંદિરે આવો છો તો આના પણ જોવાનું ભૂલતા નહીં. અચૂક આનો પણ લહાવો લેજો. મિત્રો, આ છે તરણેતર ગામમાં આવેલું 3 નેત્ર ધરાવતું શિવનું ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર. અને મિત્રો, આ મંદિર પ્રાચીન એવું મંદિર છે. અને અહીં શ્રાવણ મહિનામાં હજારો ભક્તો મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે. કુદરતી સૌંદર્ય વચ્ચે વસેલું આ મહાદેવનું મંદિર છે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ મહાદેવના દર્શન કરીએ અને તેની ધન્યતા અનુભવીએ. મિત્રો, મહાદેવના મંદિરના દર્શન કરી લીધા પછી મંદિરની બહારની સાઈડ આવ્યા પછી તમને મંદિરની એકદમ સામેની બાજુ છે આ પાપ પુણ્યની બારી. તેમાંથી પસાર થવું એ આત્માની શુદ્ધિનું પ્રતીક છે. મિત્રો, ભક્તો દર્શન કર્યા બાદ પાપ પુણ્યની બારીમાંથી પસાર થઈને પોતાની યાત્રા પૂર્ણ કરતા હોય છે. તો ચાલો મિત્રો, આપણે પણ તેમાંથી પસાર થઈ ગઈ અને એની અનુભૂતિ કરી લઈએ. તો ચાલો મિત્રો. મિત્રો, ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના શિલ્પકલાની વાત કરીએ તો ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરનું શિલ્પકળા ખૂબ જ સુંદર અને ઐતિહાસિક છે. અહીંના શિલ્પો માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં, પરંતુ પ્રાચીન ગુજરાતની કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિનો પણ જીવંત દાખલો આપે છે. આ મંદિર મુખ્યત્વે ગુજરાતની નાગર શૈલીમાં બાંધવામાં આવ્યું છે, જેમાં ઊંચા શિખર, જટિલ શિલ્પકલા અને સુશોભિત ગર્ભગૃહ આવેલું છે. તો ફાઇનલી મિત્રો, શ્રાવણ માસના પવિત્ર માસના આપણે મહાદેવના દર્શન કરી લીધા. અને જો મિત્રો, તમે પણ આધ્યાત્મિક શાંતિ અને ઇતિહાસથી ભરપૂર મંદિરના દર્શનનો લાહો લેવા માગતા હોય તો એકવાર અવશ્ય આવો ત્રિનેત્રેશ્વર ગામે આવેલા તરણેતર ગામમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે.
તો આવું છે કે કાંઈ મંદિર. તો મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર માત્ર ધાર્મિક જ નથી, પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું પવિત્ર સ્થાન છે. લોકકથાઓ અનુસાર પાંડવોના સમયથી આ સ્થાન પવિત્ર માનવામાં આવે છે. તો ચાલો મિત્રો, ફાઇનલી મહાદેવના દર્શન કરી લીધા. અને બાકી તમને જો આજનો વિડીયો ગમ્યો તો મારા વિડીયોને લાઇક કરજો, અને આવા જ અવનવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી, જય હર હર મહાદેવ મિત્રો. મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં.